સુરતના બામરોલી પાસે આવેલા મનોહર ડાઇંગ મિલનું કેમિકલયુક્ત પાણી વરસાદી ડ્રેનેજમાં જોડતા સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો હતો। એક તરફ સુરત સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું, ત્યાં સુરતમાં અનેક ડાઇંગ મિલોના કેમિકલવાળા પાણીના નિકાલ કરવા મહાનગરપાલિકાએ બનાવેલી વરસાદી ડ્રેનેજમાં જોડાણ કરવાના કિસ્સાઓ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે। બીજી તરફ મહાનગરપાલિકામાં લોકો ફરિયાદ કરતા આંખ આડા કાન ટેડા કરીને નીકળી જાય છે, ત્યારે બામરોલી પાસે આવેલા મનોહર ડાઇંગ મિલનો કેમિકલયુક્ત પાણી વરસાદી ડ્રેનેજમાં જોડતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। ये मारू नाम संजय भाई सालवे। सर वो खटोदरा विस्तार पंचील नगर में रहूँ छूँ बमरोली रोड पर। सर आ अमरा पंचील नगर में वारे घड़ी गटरનું पानी भराई जाए छे। કેટલા વખતથી ભરાય છે અને કોને કોને? સર આ સમસ્યા મિનિમમ 2-4 વર્ષથી છે, તો આનો નિકાલ કંઈ લાવવા માટે કોઈ તૈયાર નથી। અમે વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે। કોને રજૂઆત કરી છે? સર અમે ઉધના સાઉથ ઝોનમાં રજૂઆત કરી છે, ખટોદરા ઝોનમાં રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ સાંભળવા તૈયાર નથી। ત્યાં જઈએ તો ખાલી આવીને કહે છે કે અમે આવીશું અને જોઈ લઈશું, આવીને એ લોકો ફરીને ચાલ્યા જાય, બીજા દિવસે એને એ સમસ્યા હોય છે। આ પાણી ક્યાંથી આવે છે? અને સર મારા હિસાબે બાજુના મિલનું જ પાણી આવે છે, કેમ કે 2-4 દિવસ જો મિલ બંધ રહી તો અહીંયા પાણી આવવાનું બંધ થઈ જાય। મારું નામ જ્યોતિબેન છે, મેં પંચીલ નગરના વિસ્તારમાં રહું છું। આ મનોહર ડાઇંગ મિલ છે બાજુમાં, એને વારંવાર પાણી આવે અને વારંવાર અમને નડે, બધો ઘરમાં પાણી ઘૂસી જાય, બાળકો માંદા પડે, અમે વારંવાર રજૂઆત કરીએ, અમારું કોઈ સાંભળે નહીં। કોને કોને રજૂઆત કરી? એ અમે મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરેલી છે, ખરવરનગર ઓફિસ છે ત્યાં રજૂઆત કરીને આવેલા છે। અમારા વિસ્તારના બધા ભાઈઓ જઈને વારંવાર મિટિંગ કરીને ત્યાં રજૂઆત, પણ એ લોકો અમારી સુનાવણી કરતા જ નથી। તમારું નિરાકરણ નહીં આવશે તો આગળ જઈને શું પગલાં ભરશો તમે? આગળ જઈને અમે ડાયરેક્ટ પછી અમે ત્યાં જઈને રેલી કાઢીશું, ઝોન ઓફિસમાં જઈને। પછી એ લોકો વધારે કંઈ કરે તો અમે રસ્તા રોકો આંદોલનો કર્યું, કંઈ પણ તો અમારે કરવું જ પડે, કારણ કે અમારા બાળકો બહુ માંદા પડે છે, એટલે અમારે કંઈ તો પગલાં ભરવા જ પડે। અમારા પગલાં વધારે, છોકરા વધારે બીમાર પડી ગયા તો એ લોકો કંઈ જોવા નથી આવવાના કે કહેવા નથી તમારા 2-4 હજાર રૂપિયા ગયા છે તમે લઈ લો, કે તો આના રસ્તા બનાવતા છે ને કંઈ કરતા છે। અમારે બધું એવું છે, ગંદકી તમે અમારા વિસ્તારમાં જોઈ શકો છો, ના કોઈ ઝાડુ મારવા આવે, કોઈ નથી। દર રવિવારે અમારા વિસ્તારના છોકરાઓ અને લેડીઝો ઝાડુ મારે, અહીંયા કોઈ આવે નહીં, ના કચરું ઉચકો આવે, ના કોઈ નથી કરવા આવે।